તો ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા પ્રચાર શરૂ। ભાજપ ઉમેદવાર હર્ષદભાઈ પરમારના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા અને મહંત ગણેશદાસજી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ત્યારે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ સંજય પટેલની પણ હાજરી જોવા મળી। આગામી 23 એપ્રિલના રોજ મતદાન યોજાશે। एक बात की आप सबने खातरी आपू छूं कि मारा पप्पाए जे करेला कामों छे अने एमनी जे विचारसरणी जे हती एम आवनार समयमां 23 एप्रिले आपणुं जे इलेक्शन जे थाय एमां आपणे जंगी मतदान कराईए अने साथे साथे आपणे सौ खूब बहुमतीथी जीतीए। जीत आपणे एवी आपवानी छे के पछी उमरेठ विधानसभामां नगरपालिकामां तालुका जिल्लानी पंचायतनी चूंटणीमां कोई टिकट लेवा सामे वाळो व्यक्ति उभो ना थवो जोईए एवी लीड आपवानी छे। आपणे बापजीए हरेक जग्याए हूँ आम तो जिल्लानो प्रभारी तरीके 2 महीना 3 महीनाथी हूँ अहींया हाजर छुं, पण खूब सारा काम कर्या छे अने आजूबाजूना विस्तारोनी अंदरथी बी रजूआतो खूब आई हती, खूब भलामण हती अने हर्षदसिंहनी लोकचाहना खूब सारी हती अने आप सौनो आपणे संकल्प करवानो छे के आपणो धारासभ्य અહીંથી આપણું કમળ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબને પહોંચાડીએ એવો આજથી આપણે એક સંકલ્પ લઈએ। અને આખી ચૂંટણી આ ચૂંટણી એવા પ્રકારની છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય નિશ્ચિત છે। સાથે સાથે ઉમરેઠ તાલુકો, ઉમરેઠ શહેર, આણંદ તાલુકો અને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ આજે જાહેરાત થઈ છે। 26 મેનું મતદાન છે, એટલે જેટલા પણ ઉમેદવારો આ ચૂંટણીની અંદર સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી કરશે એ બધા જ ઉમેદવારો પણ હર્ષદભાઈ બનીને વિધાનસભાની સાથે સાથે આ સામાન્ય ચૂંટણીના પણ ઉમેદવાર બનીને આખા વિસ્તારની અંદર ઉમરેઠ વિધાનસભામાં જંગી બહુમતીથી હર્ષદભાઈ અને આખી ટીમ